વિરમગામ આશ્રમના 12 માનસિક દિવ્યાંગોને ભુજ લવાયા. હવે પોતાના પરિવાર સુધી પહોંચાડવાની શરૂ થશે પ્રક્રિયા. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ગુજરાતની વિવિધ સંસ્થાઓ સાથે સંકલન કરી માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને તેમના મૂળ પરિવાર સુધી પહોંચાડવાની અનોખી માનવ સેવા કરવામાં આવી રહી છે. આ સેવા અંતર્ગત વિરમગામ સ્થિત અપનાઘર સંસ્થાના 12 માનસિક દિવ્યાંગ ભાઈઓને ભુજ લાવી પાલારા સ્થિત શ્રી રામદેવ સેવાશ્રમમાં આશ્રય આપવામાં આવ્યો છે. અહીંથી દરેક દિવ્યાંગનું ઘર અને પરિવાર શોધવાની પ્રક્રિયા હાથ ધરાશે. સંસ્થાના સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા વિવિધ રાજ્યોની પોલીસની મદદથી તેમના પરિવારજનોનો સંપર્ક કરી તેમની સુરક્ષિત રીતે ઘરે પહોંચાડશે. માનવજ્યોત સંસ્થાએ અત્યાર સુધી ગુજરાતની 12થી વધુ સંસ્થાઓમાંથી 500થી વધુ માનસિક દિવ્યાંગોને ભુજ લાવી તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું છે, જે માનવતાની દિશામાં નોંધપાત્ર કામગીરી ગણાય છે. આ સેવા કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, દીપેશ શાહ, કનૈયાલાલ અબોટી અને રફીક બાવા સહિતના સેવાભાવીઓ સહયોગ આપી રહ્યા છે. માનવજ્યોત સંસ્થાનું આ કાર્ય નિરાધાર અને માનસિક દિવ્યાંગ લોકોને ફરીથી પોતાના પરિવાર સાથે જોડવાનું ઉમદા ઉદાહરણ બની રહ્યું છે. રિપોર્ટ કારણ વાઘેલા, ભુજ. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.